ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકોને પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે, જેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે. મોટાભાગની ટ્રેનોમાં નો વેકેન્સી જેવી સ્થિતિ છે. પ્રવાસીઓની ભારે ભીડને લઈને ટિકિટ કાઉન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે. પ્રવાસીઓને ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતાં શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા માટે 4 કલાક સુધી લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે. લાંબી કતારોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી. રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે. મહિલા, યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે. શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળા વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે. ઉત્તર પ્રદેશ જતી અત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જાય. તમામ અનરિઝર્વ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે પ્રવાસીઓની 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે, તો તેને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે. ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.